સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં ભારે મેઘ ખાંગા, વડગામમાં 10 ઇંચ વરસાદથી પાણીના સર્જાયા દ્રશ્યો। જિલ્લાના ડેમોમાં પાણીની આવકથી ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી। દાંતીવાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી સાતસણ ચેકડેમ થયો ઓવરફ્લો। ચેકડેમનું જળસ્તર વધતા જળપ્રલયમાં ફસાયો 7 સભ્યોનો પરિવાર, જીવ બચાવવા આજીજી। પાલનપુરના ગૌ ભક્તોની અનોખી યાત્રા, હરિદ્વારથી પગપાળા ડાક કાવડ લઈ પાલનપુર પહોંચ્યા। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ। ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા મહિલાઓને આત્મરક્ષાની તાલીમ, અત્યાચાર સામે સ્વનિર્ભર બનવાનો સંદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે શનિવારે મોડી રાતથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને જિલ્લાના તમામ તાલુકા મથકોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વડગામમાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વાવમાં નોંધાયો છે। જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો વાવ તાલુકામાં સૌથી ઓછો 27 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 34 મિલીમીટર, ધાનેરામાં 91 મિલીમીટર, દાંતીવાડામાં 99 મિલીમીટર, અમીરગઢમાં 44, દાંતામાં 42, વડગામમાં 249, પાલનપુરમાં 101, ડીસામાં 104, દિયોદરમાં 58, બાબરમાં 97, કાંકરેજમાં 79, લાખણીમાં 57 અને સોઈગામમાં 60 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જ્યારે આ સિઝનમાં થયેલા કુલ વરસાદની વાત કરીએ તો વાવમાં અત્યાર સુધીમાં 250 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 295, દાનેરામાં 512, દાંતીવાડામાં 745, અમીરગઢમાં 478, દાંતામાં 861, વડગામમાં સૌથી વધુ 993, પાલનપુરમાં 911, ડીસામાં 544, દિયોદરમાં 362, બાબરમાં 334, કાંકરેજમાં 330 અને લાખણીમાં 331 અને સુઈગામમાં સૌથી ઓછો માત્ર 222 મિલીમીટર વરસાદ આ સિઝનમાં નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે થયેલા સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના 3 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે। ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં આજે સાંજે 6 વાગે 2844 ક્યુસેક પાણીની આવક સામે ડેમની સપાટી 569.9 ફૂટ નોંધાઈ છે અને ડેમમાં અત્યાર સુધીમાં 24.35% જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે। જ્યારે સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમમાં સાંજે 6 વાગે 2285 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 580.15 ફૂટ નોંધાઈ છે। જ્યારે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો સાંજે 6 વાગે 1164 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 552.62 નોંધાઈ છે। મુક્તેશ્વર ડેમમાં આ વર્ષે એકત્રિત થયેલા પાણીના જથ્થાની વાત કરીએ તો 62.73% જેટલો જથ્થો એકત્રિત થયો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા 91 મિલીમીટર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે। સવારથી જ મેઘમહેર શરૂ થતાં નદીઓ, તળાવો અને વોકળાઓ છલકાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસામાં ધાનેરા તાલુકામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે।
જે ભૂગર્ભ જળસ્તર માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આજે સવારે 6 વાગે સુધીમાં ધાનેરામાં 58 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંજે 4 વાગ્યા સુધીમાં વધુ 33 મિલીમીટર વરસાદ નોંધાતા કુલ આંકડો 91 મિલીમીટર પર પહોંચ્યો છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. લાંબા સમયથી સૂકી પડેલી ધાનેરાની જીવાદોરી સમાન રેલ નદી આ ચોમાસામાં ફરી જીવંત બની છે. આજે સવારે પણ નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. પાણીની ભારે અછતનો સામનો કરી રહેલા ધાનેરા માટે આ એક શુભ સંકેત છે. રેલ નદીમાં પાણીનો પ્રવાહ જોવા માટે ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોની ભીડ નેગાળા ગામથી ધાનેરા શહેર સુધી જોવા મળી હતી. વરસાદી પાણીના સંગ્રહ માટે માલોત્રા ગામના ગ્રામજનોએ રેલ નદી વચ્ચે માટીનો પાળો બાંધી પાણીને ગામના તળાવમાં વાળ્યું હતું. જોકે આજે આવેલા ભારે વરસાદને કારણે આ પાળો ધોવાઈ ગયો હતો. તેમ છતાં એક તળાવમાંથી બીજા તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. માલોત્રાનું કાઠું તળાવ આજે વરસાદી પાણીથી છલકાઈ ગયું હતું અને પાણી તળાવ નજીક આવેલી માધ્યમિક શાળામાં પણ પ્રસર્યું હતું. ધાનેરા તાલુકાનું સૌથી મોટું ગણાતું જાડી ગામનું વિશાળ તળાવ પણ નવા નીરથી છલકાઈ ગયું છે અને તે પાણી આગળ મોટા મેળા ગામ તરફ વળી રહ્યું છે. જાડી ગામમાં રોડની બંને બાજુ આવેલા તળાવો પણ પાણીથી ભરાઈ ગયા છે. સતત પાણીની આવકને કારણે જાડીનું તળાવ સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે ફાયદાકારક સાબિત થશે. ભારે વરસાદને કારણે ધાનેરાના સિયા, રવિયા, કોટડા, સેરા અને રવિયા તરફના માર્ગો વરસાદી પાણીના બાનમાં આવી ગયા છે. સેરા પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાંથી આવતું પાણી એક પછી એક ખેતરને ચીરીને આગળ વધી રહ્યું છે. સેરા રોડ પરનું તળાવ પણ છલકાઈ ગયું છે. આજે સવારે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે રવિયાથી નાના મેડા તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. રવિયા વોકડામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી વાહન ચાલકો બંને કિનારે અટવાયા હતા. ધાનેરા તાલુકાના જડિયાથી ભાટીબ ગામને જોડતો માર્ગ પણ આજે ધોવાઈ ગયો હતો અને પાણી જડિયા ગામમાંથી પસાર થયું હતું. આ જ રીતે ગોલા ગામ નજીકથી પસાર થતા વહેણમાં પુષ્કળ પાણી આવતા ગોલા તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. બીજી તરફ રાજસ્થાન રાજ્યના રાણીવાડા તરફ જતો માર્ગ પણ ધણોદર ગામ નજીક બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ જ રીતે ધાનેરાના નાનોડાથી રમુણ ગામને જોડતો માર્ગ પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે વરસાદને કારણે તળાવો અને પાણીના મોકળાઓમાં પુષ્કળ પાણી આવ્યું છે. સાથે જ તળાવો પણ વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં ગત શનિવારની રાતથી જ વરસાદનું આગમન થયું છે. રાત્રિ દરમિયાન નોંધાયેલા 2 ઇંચ વરસાદને કારણે લાખણી અને આસપાસના ગામોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદને પગલે લાખણી ગામની મુખ્ય બજારના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધુ જોવા મળ્યો હતો, જેના કારણે હિંગળાજ શોપિંગ સેન્ટરના ભોયરામાં આવેલી 5 દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. આ ઉપરાંત ડીસા થરાદ હાઈવે પર ગેડા રોડ પરના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાથી લારી ગલ્લાવાળા અને દુકાનદારોને પોતાનો ધંધો બંધ રાખવાની ફરજ પડી હતી. વારંવાર પાણી ભરાવાની આ સમસ્યાથી વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે લાખણીની બજારમાં આવેલા સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સ સામે રસ્તા વચ્ચેની ગટર લાઇન અચાનક દબાઈ ગઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક પિકઅપ વાન ગટર લાઇનમાં ખાબકતા ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક લોડર મંગાવીને પિકઅપ વાનને બહાર કાઢવામાં આવી હતી અને આ રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ વરસાદ ખેડૂતો માટે સારો હોવા છતાં નીચાણવાળા વિસ્તારો અને વેપારીઓ માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે. તંત્ર દ્વારા આ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આખરે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગની 7 દિવસની આગાહી મુજબ ગત શનિવારે રાત્રે 2 વાગ્યાથી રવિવાર બપોર સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો, જેનાથી ખેડૂતો અને જીવમાત્રને હાશકારો થયો છે. કાંકરેજ તાલુકાના થરા, વડા, ઊન, ટોટાણા, તાણા, કાકર સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ખાસ કરીને થરામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું. થરામાં નેશનલ હાઈવે નંબર 27 પર રોડની બંને બાજુની ગટરોના પાણી રોડ પર ફરી વળ્યા હતા, જેના કારણે જાણે દરિયો હિલોડે ચડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. થરા જૂના પોલીસ ક્વાર્ટરની લાઇનમાં આવેલી દરેક દુકાનના વેપારીઓને ગ્રાહકોને દુકાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને આ અંગે અરજી કરી છે,
છતાં કોઈ ઉકેલ આવતો નથી. થરામાં માત્ર નેશનલ હાઈવે 27 જ નહીં પરંતુ અન્ય ઘણી જગ્યાએ પણ વરસાદી પાણી ભરાયા હતા, જેમાં એપીએમસી માર્કેટયાર્ડના દરવાજા આગળ, રૂની રોડા આગળ અને થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ આગળનો સમાવેશ થાય છે. પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાંકરેજ તાલુકામાં સારો વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ છે, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકો અને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરવામાં આવી છે. જે દરેક અલગ અલગ જગ્યા બનાસકાંઠાની અંદર, સાબરકાંઠા છે, મહેસાણા છે, અમદાવાદ છે, આવી દરેક જિલ્લાની અંદર જે આગાહી આપવામાં આવી છે, હું તમને સીધા જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે કાંકરેજ તાલુકાના થરા ગામ છે, જ્યાં દિયોદર થી તેમાં દિયોદર રોડ ઉપરથી જે અહીંયા લોકો જે પ્રસાર થતા હોય છે, ત્યાં તમે જે પાણી આપના દ્રશ્ય જોઈ શકો છો કે દરિયા જેવો માહોલ હોય એવો પણ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હું સીધા તમે જે સામે જે લોકો છે, દુકાનદારો છે, એમની પાસે હું લઈ જવા માંગીશ કે એમની પાસે કોઈ કેવી તમને અહીંયાની સમસ્યા છે એ આપણે ઉજાગર કરીશું. અહીંયા પાણી એટલું ભરાવાના લીધે વરસાદના પાણી જે સામાન્ય વરસાદ આવવાથી પણ અહીંયા જે નેશનલ ઓથોરિટીની જે અહીંયા ગટરો બનાવવામાં આવી છે, એ ગટરો બધી પૂરી ભરી જવાના લીધે અત્યારે ગટરના પાણી પણ રોડ ઉપર આવ્યા રહે છે. અહીંયાના જે વાહન ચાલકો છે એને પણ અહીંયા આવવાની ઘણી તકલીફ પડી રહી છે. અહીંના જે રહીશો છે એમને માટે પૂછવાનો પ્રયત્ન કરી શું કહેશો, અહીંયા જે પાણી જે ભરાયું છે, તમે અહીંયા ધંધા રોજગાર કરી રહ્યો છો, કેવો છે માહોલ? એટલે અમે એટલું જ કહેવા માંગશું કે આ પાણી જે ભરાય છે એના કારણે અમને ખૂબ તકલીફ પડે છે, ગ્રાહકોને પણ તકલીફ પડે છે, અહીં ચાલતા લોકો પણ એ લોકોને ચાલવામાં તકલીફ પડતી હોય છે, ઘણા બધા ખાડામાં પડી જાય છે અને આ ઘણા વર્ષોથી આને તકલીફ છે, જેનો નિકાલ કોઈ પણ ભોગે થતો નથી. અને ઘણી વાર લોકોને કહેવામાં આવ્યું છે, પરંતુ આનો કોઈ નિકાલ છે નહીં. આપણે વારંવાર રજૂઆત કરવા છતાં કોનો કોઈ નિકાલ આવતો નથી. આ 3 તારીખ વાયદા આપવામાં આવે છે, એમાં વિનંતી તાત્કાલિક નિર્ણય કરે. જો અહીંના જે લોકો છે, દુકાનદારો છે, એમના પણ ધંધા રોજગાર ઉપર પણ અહીંયા અસર બહુ પડી રહી હોય છે. હું જે ફરી તમને બતાવો છે, જે અહીંયાથી જો રિક્ષા છે, એક ટ્રેક્ટર છે, સામેના દ્રશ્યોમાં તમે જોઈ શકો સામે ટ્રેક્ટર છે, એ પણ પાણીના લીધે અત્યારે ખોટવાઈ પડ્યું છે અને લોકો પણ આવવા માટે એટલી મુશ્કેલી પડી રહી છે. રાહદારીઓ છે એ પણ અહીંયા આવવા માટે તેમાં બહુ પરેશાન થઈ રહ્યા છે. વરસાદ જે અત્યારે જે રાત્રિના સમય જે 2 વાગ્યાથી વરસાદ ધીમી ધારે શરૂઆત થયો હતો અને અત્યારે લગભગ 1 વાગ્યાના ગાળામાં જે વરસાદ છે એને વિરામ લીધો છે, પરંતુ જે પાણી જે ભરાયા છે હજુ પણ ઓસર્યા નથી. અને તમે જે વિડીયોની અંદર આપ જોઈ શકશો કે લોકો અત્યારે જેમ દરિયાની અંદર પ્રસાર થઈ રહ્યા હોય એવા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સામેથી જ આપ જોઈ શકો છો કે જે રિક્ષા આવી છે, રિક્ષા છે, પાછળ ગાડી છે, બાઇક ચાલકો છો એ પણ ચાલવા માટે રોડની સાઈડમાંથી ચાલી રહ્યા છે. પાણી જે એટલું છે કે જો કે દરિયાના જે મોજા ઉઠી રહ્યા હોય તેવી રીતે આ જે માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ અહીંના જે નેશનલ ઓથોરિટીના જે અધિકારીઓ છે એ પણ એમને આંખ આડા કાન કરીને જોઈ રહ્યા છે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ. બનાસકાંઠાના સરહદી પંથક થરાદ, વાવ અને સોઈગામમાં મેઘરાજાએ વિરામ બાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત્રે પડેલા 32 મિલીમીટર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. થરાદમાં ગણેશ સોસાયટી, આશાપુરી વાસ અને એસટી ડેપો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારોમાં પાણીનો ભરાવો રોજિંદી અવરજવરને પણ અવરોધી રહ્યો છે. સરહદી પંથકના ખેડૂતો ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. આ વરસાદ ચોમાસુ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેવી આશા સેવાઈ રહી છે. જોકે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકી ભોગવવી ન પડે.
ડીસા તાલુકાના જૂના ડીસા ગામના મુખ્ય સદર બજાર વિસ્તારમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. મકાનની દિવાલનો ભાગ અચાનક તૂટી પડતા આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લા ઘણા સમયથી સતત અને અતિ ભારે વરસાદના કારણે દિવાલ ભીંજાઈ ગઈ હોવાની શક્યતા છે, જેને લીધે તે નબળી પડી હતી. આજે વહેલી સવારે વરસતા વરસાદમાં જ દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આજુબાજુ રહેતા લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે ગામમાં જે જર્જરિત માળખા છે તેની જૂના ડીસાના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ રૂબરૂ મુલાકાત લે અને અસરગ્રસ્ત મકાન માલિકને સરકારી સહાય અપાવવામાં આવે. મકાન માલિકે પણ સરકાર પાસે આશા સાથે આ અંગેની માંગ કરી છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જર્જરિત મકાનોનું સમારકામ અથવા તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી સાતસણ ચેકડેમ થયો ઓવરફ્લો. ચેકડેમનું જળસ્તર વધતા જળપ્રલયમાં ફસાયો 7 સભ્યોનો પરિવાર. જીવ બચાવવા આજીજી. પાલનપુરના ગૌ ભક્તોની અનોખી યાત્રા. હરિદ્વારથી પગપાળા ડાક કાવડ લઈ પાલનપુર પહોંચ્યા. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ. ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા મહિલાઓને આત્મરક્ષાની તાલીમ. અત્યાચાર સામે સ્વનિર્ભર બનવાનો સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે ભૂરાબાવાની કુટિયા નજીક આવેલો ચેક ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતા એક પરિવારના 7 સભ્યો પાણીમાં ફસાઈ ગયા છે. ચેક ડેમના પાણી અને આજુબાજુના વરસાદી પાણી ફરી વળતા પરિવાર માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક મામલતદાર અને સરપંચને જાણ કરી હતી. વહીવટીતંત્રના ધ્યાને આ ગંભીર પરિસ્થિતિ લાવવા માટે આ સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યોની સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી છે અને તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે દાંતીવાડા પંથકમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે સૂકા બટ્ટ રહેતા વિસ્તારોમાં પાણીનો ધોધ વહેતો થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જે સ્થાનિકો માટે એક ચોંકાવનારી અને આનંદદાયક ઘટના છે. દાંતીવાડાના ઓળખ સમાન રાણીટુંક પહાડ પર વરસાદી પાણીના કારણે અનેક ઝરણા જીવંત બની ગયા છે. પહાડી પરથી નીચે ઉતરતા પાણીના પ્રવાહો મનમોહક દ્રશ્યો સર્જી રહ્યા છે. જે સ્થળ સામાન્ય રીતે સૂકું જોવા મળતું હતું ત્યાં હવે પાણીના ધોધ વહેવા માંડ્યા છે, જે પ્રકૃતિના અદ્ભુત પરિવર્તનનો સાક્ષાત્કાર કરાવે છે. આ સિઝનના ભારે વરસાદને કારણે સિપુ નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે, જે આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે. આ ઉપરાંત દાંતીવાડા અને સિપુ ડેમમાં પણ પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં પાણીની આવક વધતા આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા સેવાઈ રહી છે. પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નાના મોટા તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. ખેતરો અને નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે, જે ખેડૂતો માટે ખુશીનો માહોલ લઈને આવ્યા છે. આ પાણી ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવામાં પણ મદદરૂપ થશે. સમગ્ર દાંતીવાડા પંથકમાં વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. આવા દુર્લભ દ્રશ્યો જોવા માટે સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. આ વરસાદે પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય પ્રગટ કર્યું છે. થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે એકાએક વીજ ડીપીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ તરફ દોડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અગ્રણીઓ દ્વારા વીજ વિભાગના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે ટેલિફોનિક વાતચીતમાં અધિકારીઓએ શરૂઆતમાં માત્ર કમ્પ્લેન નંબર પર ફોન કરો તેમ કહી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ વિભાગની આ પ્રકારની બેદરકારી અને ઉદાસીનતા સામે લોકોમાં ભારે ગુસ્સો વ્યાપ્યો છે. રહીશો માંગ કરી રહ્યા છે કે વીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી જૂની અને જર્જરિત ડીપીઓને બદલવામાં આવે અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે પૂરતી કાળજી લેવામાં આવે. આ ઘટનાએ વીજ સુરક્ષા અને તંત્રની તત્પરતા પર સવાલો ઊભા કર્યા છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય ભાવનાને સમર્પિત વ્યક્તિ નિર્માણથી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને અનુસરતી ભારત વિકાસ પરિષદ ડીસા શાખા દ્વારા પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંડિયા હાઈવે પર આવેલી જલિયાણ ગૌશાળા ખાતે યોજાયો હતો, જેમાં ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પર્યાવરણના રક્ષણના ભાગરૂપે અહીં 100 જેટલા છાંયડો આપતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોને માત્ર રોપીને છોડી દેવામાં આવ્યા નથી, પરંતુ તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ કાર્યકર્તાઓએ લીધી છે. વૃક્ષારોપણની સાથે સાથે કાર્યકર્તાઓએ ગૌમાતાને ગોળ ખવડાવી તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ડીસા શાખાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સંયોજકશ્રી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રકારના સેવાકીય કાર્યો પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત પાકિસ્તાન સીમા પર આવેલા ખારા રણ વચ્ચે બિરાજમાન લાખો માઈ ભક્તોની આસ્થાના પ્રતીક સમાન નળેશ્વરી માતાજીના મંદિરે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મીઠી વીરડી સમાન ભોજન પ્રસાદનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત દ્વારા છેલ્લા 6 વર્ષથી અવિરતપણે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે, જે આસ્થા, ભક્તિ અને તહેવારોનો મહિનો ગણાય છે. આ પવિત્ર મહિનામાં ઘણા લોકો વિવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે. ત્યારે નળેશ્વરી માતાજીના મંદિરની આસપાસ 30 કિલોમીટરના વિશાળ રણ વિસ્તારમાં ભોજનની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર્શન માટે આવતા લાખો યાત્રાળુઓ માટે આ ભોજનશાળા આશીર્વાદરૂપ બની છે. નળેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ભોજનાલયના વ્યવસ્થાપક ડીડી રાજપૂત દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનામાં દર્શનાર્થે આવતા લાખો ભક્તોને ચોખ્ખા ઘીના લાડુ, શાક, દાળ ભાત, પૂરી, રોટલી અને છાશ સહિતનો પ્રસાદ પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આ ભોજનશાળામાં પ્રસાદ લે છે. ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જન્માષ્ટમી જેવા મોટા તહેવારો પર તો 10,000થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અને ભોજન પ્રસાદ લેવા ઉમટી પડે છે. આખા શ્રાવણ માસ દરમિયાન 1.5 લાખથી 2 લાખ જેટલા ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે. ડીડી રાજપૂત આ વિશે જણાવતા કહે છે કે નળેશ્વરી માતાજી સરહદી રણમાં બિરાજમાન છે અને અહીં આવનાર દર્શનાર્થીઓની સંખ્યા પણ વધારે હોય છે. અહીં 30 કિલોમીટરના એરિયામાં કોઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નથી. નળેશ્વરી માના આશીર્વાદથી છેલ્લા 6 વર્ષની જે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાનો લાભ મળે છે, તેનાથી મને અપાર આનંદ છે. શ્રાવણ મહિનાના રવિવારે નળાબેટ નળેશ્વરી માતાજીના દર્શન કરવા માટે ઉત્તર ગુજરાતનું ઘરેણું કહેવાતા લોકગાયિકા દેવિકા રબારી પણ પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ચાલતી ભોજનશાળાની મુલાકાત લઈ ભોજન પ્રસાદ પણ લીધો હતો. દેવિકાબેન રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન આખો શ્રાવણ મહિનો ભોજનના દાતા ડીડી રાજપૂત રહે છે. તો આવા દાતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પહેલાં તો બધાને હર હર મહાદેવ. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હોળિયાનાથનો મહિનો ત્યારે છતાં પણ લોકો નળાબેટ નળેશ્વરીના દર્શને પણ આપણા સીમા બોર્ડર પર આવે છે. અહીં ટુરિઝમનું આયોજન પણ સારું છે અને તમામ ભાવિક ભક્તો મનથી માના દર્શન કરવા આવે છે. છેલ્લા 5 વર્ષથી જો મહાપ્રસાદ આખો શ્રાવણ મહિનો જો ચાલતો હોય અને એના દાતા છે અમારા થરાદ, એનો પણ ખૂબ આભાર. અને બધા ભાવિક ભક્તો આવે છે અને બહુ આનંદ માણે છે. જેમ કે છેલ્લું છે પાકિસ્તાન બોર્ડરમાં નળાબેટવાળી નળેશ્વરી બેઠી હોય એના રખોપા બધા કરતા હોય એવામાં આશીર્વાદ એના બધા પણ આશીર્વાદ માના છે. આ પ્રસંગે દેવિકા રબારીએ બીકે ન્યૂઝ સાથે માતાજીનું ગીત પણ ગાયું હતું. ડીડી રાજપૂતનો આ સેવાયજ્ઞ અનેક શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. બસ હું આજે નળાબેટ ખાતે માતાજીના દર્શન માટે આવી છું અને માતાજીના ચરણોમાં મારું એક નાનું માં નળેશ્વર ભાવ. હો નળેશ્વરી રે માં, મારી સરહદ વાળી માં, માં વરવડી માં, મારી કાંઠાવાળી માં, એ સિંધના સરહદે બિરાજો વરવડી રે માં, એ સિંધના સરહદે બિરાજો નળેશ્વરી રે માં. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુરના 6 ગૌભક્તો હરિદ્વારથી ડાક કાવડ યાત્રા લઈ પગપાળા પાલનપુર પહોંચ્યા હતા, જેથી જૂના આરટીઓ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં સંતો દ્વારા પણ તેમને વધાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિદ્વારથી લાવેલું ગંગાજળ શિવજી પર અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ગૌસેવક પરેશભાઈ પ્રજાપતિ, મનોજભાઈ ઉપાધ્યાય, રવિભાઈ સોની, પિંકીબેન પારેખ સહિત સંતો મહંતો જોડાયા હતા. તેમજ ગૌભક્ત પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમને ગૌશાળા ખાતે યાત્રા કરીને આવેલા 6 ગૌભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું.
હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા મહિલાઓને આત્મરક્ષાની તાલીમ, અત્યાચાર સામે સ્વનિર્ભર બનવાનો સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને? અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્તમાન સમયમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘટનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા કિશોરીઓ, યુવતી અને મહિલાઓને આત્મરક્ષા માટે સ્વનિર્ભર બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડીસામાં આવેલી સોમનાથ સોસાયટી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ શિબિરમાં 100 કરતાં વધારે મહિલાઓને લાઠી દાવ અને તલવાર દાવ શીખવાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત આ ગ્રુપનો હેતુ અહીંથી તૈયાર થયેલી મહિલાઓ શહેરના અન્ય વિસ્તારમાં પણ પહોંચીને મહિલાઓને સશક્ત બનાવે. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી આ તાલીમ શિબિરમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને યુવતીઓ આત્મરક્ષા માટે સ્વનિર્ભર બની ચૂકી છે. Stop. Area. Start.
અહીંયા નારાયણ સેના દ્વારા ચાલતું સેલ્ફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ, નારી સંરક્ષણ, જેમાં બાળકીઓ તમે જોઈ રહ્યા છો કે દરેક દીકરીઓ બેન આવે છે અને આ બધા એમના વાલી છે જે એમને મૂકવા પણ આવે છે અને એક સારું સમાજ માટે કાર્ય થઈ રહ્યું છે કે આજકાલ આપણે બધા કિસ્સાઓ સાંભળીએ છીએ. આજે રાતના 9 વાગે પણ આ દીકરીઓ આવી શકે છે અને જઈ શકે છે એકલી, પણ ક્યારે એ પોતે સંરક્ષણ પોતાનું આત્મરક્ષણ કરી શકશે એ માટે થઈ. તો આ સારું કામ થઈ રહ્યું છે ડીસામાં, સોમનાથ ટાઉનશીપમાં, અને જે કાર્ય થઈ રહ્યું ખૂબ સરસ થઈ રહ્યું છે. અને મીડિયા દ્વારા હું દરેક જનતાને ડીસાને કહેવા માગું છું કે તમે પણ આ કાર્યમાં સાથ આપો અને જોડાઓ અને પોતાની દીકરીને કોઈના ભરોસે નહીં, પોતે જાતે જ પોતાનું સંરક્ષણ કરી શકે, રક્ષણ કરી શકે. અને જો નારી સુરક્ષિત હશે તો આ સમાજ, રાષ્ટ્ર સુરક્ષિત રહેશે. એના માટે ખૂબ જ જરૂરી છે આપણે જાગૃત બનવાનું છે, માતા પિતાએ પણ જાગૃત બનવાનું છે, પોતાની દીકરીને પણ જાગૃત બનાવવાની છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં ભારે મેઘ ખાંગા, વડગામમાં 10 ઇંચ વરસાદથી પાણીના સર્જાયા દ્રશ્યો. જિલ્લાના ડેમોમાં પાણીની આવકથી ધરતીપુત્રોમાં જોવા મળી ખુશી. દાંતીવાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી સાતસણ ચેકડેમ થયો ઓવરફ્લો. ચેકડેમનું જળસ્તર વધતા જળપ્રલયમાં ફસાયો 7 સભ્યોનો પરિવાર. જીવ બચાવવા આજીજી. પાલનપુરના ગૌ ભક્તોની અનોખી યાત્રા. હરિદ્વારથી પગપાળા ડાક કાવડ લઈ પાલનપુર પહોંચ્યા. ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ. ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા મહિલાઓને આત્મરક્ષાની તાલીમ. અત્યાચાર સામે સ્વનિર્ભર બનવાનો સંદેશ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.